ક્યારે વિચાર્યું છે કે આકાશમાં દેખાતા તારાઓ અને ગ્રહો એ ફક્ત દૂરના પિંડો નથી? શું થાય જો આપણને ખબર પડે કે એ આપણા વ્યક્તિગત વિકાસ માટેનો એક જીવંત નકશો છે? યશ શાહના કામથી પ્રેરણા લઈને ચાલો આજે આપણે એ શોધીએ કે કેવી રીતે દરેક અવકાશી પિંડ આપણને જીવનમાં નિપુણતા મેળવવા માટે કંઈક શીખવી શકે છે. તો આપણી આ બ્રહ્માંડીય યાત્રા કેવી દેખાશે? સૌથી પહેલાં આપણે તારાઓમાં છુપાયેલા નકશાને સમજીશું. પછી આપણા આંતરિક પ્રકાશપુંજને ઓળખીશું. ત્યાંથી આગળ વધીને વ્યક્તિગત નિપુણતા માટેના કૌશલ્યો વિશે જાણીશું, આપણો પ્રભાવ કેવી રીતે વિસ્તારવો એ શીખીશું અને છેવટે આપણા સાચા માર્ગ પર કેવી રીતે ચાલવું એ સમજીશું. ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ. આપણી યાત્રાની શરૂઆત થાય છે બ્રહ્માંડના બે સૌથી શક્તિશાળી પિંડોથી, સૂર્ય અને ચંદ્ર. આ ફક્ત ગ્રહો નથી, એ તો આપણી ઓળખના બે મુખ્ય આધારસ્તંભ છે. એક જે દુનિયાને દેખાય છે અને બીજો જે ફક્ત આપણી અંદર રહેલો છે. જુઓ, અહીં જ આખી વાતનો સાર છે. એક તરફ છે સૂર્ય, જે નેતૃત્વ અને આપણા બાહ્ય વ્યક્તિત્વનું પ્રતીક છે, અને બીજી તરફ છે ચંદ્ર, જે આપણી ભાવનાત્મક દુનિયા અને સહાનુભૂતિ દર્શાવે છે. આ બંને વચ્ચેનું સંતુલન સમજવું એ જ પોતાની જાતને સમજવાની દિશામાં પહેલું પગલું છે. જ્યારે આપણે સૂર્યની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણી મૂળ શક્તિની વાત કરીએ છીએ. આપણી નેતૃત્વ કરવાની ક્ષમતા, દુનિયામાં આપણું સ્થાન બનાવવાની રીત અને હા, આત્મનિયંત્રણ. આ એ જ આંતરિક અગ્નિ છે જે આપણને હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તો સૂર્યની ઊર્જા સાથે કયા કૌશલ્યો જોડાયેલા છે? એ છે નેતૃત્વ અને પહેલ કરવાની ક્ષમતા. આ એવા ગુણો છે જે આપણને કોઈને અનુસરવાને બદલે પોતાનો રસ્તો બનાવવામાં મદદ કરે છે, એક ઉદ્યોગ સાહસિકની જેમ. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. ચાલો ચંદ્ર તરફ ધ્યાન આપીએ. સૂર્ય જો બાહ્ય શક્તિ છે તો ચંદ્ર આપણી આંતરિક શક્તિ છે, એટલે કે માનવ લાગણીઓને સમજવાની અને સહાનુભૂતિ રાખવાની આપણી ક્ષમતા. ચંદ્ર સાથે જોડાયેલા કૌશલ્યો આપણી અંદરની દુનિયાને સમૃદ્ધ બનાવે છે. આમાં ભાવનાત્મક બુદ્ધિ અને માનવ મનોવિજ્ઞાનની સમજ શામેલ છે. આ જ શક્તિ આપણને ઊંડા અને સાચા સંબંધો બાંધવામાં મદદ કરે છે. અહીં એક શબ્દ છે, ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ. ગભરાવાની જરૂર નથી. આ એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી કોન્સેપ્ટ છે. એક એવું મોડેલ છે જે આપણને લોકો એકબીજા સાથે કેવી રીતે વાતચીત અને વ્યવહાર કરે છે એ સમજવામાં મદદ કરે છે. ચંદ્રની ઊર્જાને સમજવા માટે આ એક ઉત્તમ સાધન છે. ઓકે, તો આપણે આપણા મૂળ સ્વભાવને, સૂર્ય અને ચંદ્રને સમજ્યા. હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આપણે આપણી આ ઓળખને દુનિયા સામે કેવી રીતે વ્યક્ત કરીએ છીએ. આમાં આપણને વ્યક્તિગત ગ્રહો મદદ કરશે. અને આ યાદીમાં પહેલો છે બુધ, ધ મેસેન્જર. બુધ એટલે આપણી વાણી, આપણું કમ્યુનિકેશન, આપણે જે વિચારીએ છીએ તેને શબ્દોમાં કેવી રીતે ઢાળીએ છીએ તે બધું બુધ નક્કી કરે છે. તો બુધની ઊર્જામાં નિપુણતા મેળવવાનો અર્થ શું છે? એનો અર્થ છે કે આપણા કમ્યુનિકેશનને નેક્સ્ટ લેવલ પર લઈ જવું. આ માટે NLP એટલે કે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ અને માઇન્ડ પાવર જેવી ટેકનિક્સ ખૂબ ઉપયોગી છે, જે આપણી વાતમાં વજન લાવે છે. બુધ પછી આવે છે શુક્ર, ધ પ્રેઝેન્ટર. શુક્ર માત્ર સુંદરતા સાથે જ નહીં પણ પ્રસ્તુતિની કળા સાથે પણ જોડાયેલો છે. આપણે સામાજિક રીતે પોતાને કેવી રીતે રજૂ કરીએ છીએ, આપણું આકર્ષણ, આપણી શૈલી, આ બધું શુક્ર છે. શુક્રનો કોન્સેપ્ટ સીધો જ વ્યક્તિત્વ વિકાસ અને સ્વસજાવટ જેવા કૌશલ્યો સાથે જોડાયેલો છે. આ ફક્ત બાહ્ય દેખાવ વિશે નથી, પણ આપણે આત્મવિશ્વાસ અને સુંદરતા સાથે દુનિયા સમક્ષ પોતાને કેવી રીતે રજૂ કરીએ છીએ તે વિશે છે. અને હવે આવે છે એક્શનનો ગ્રહ, મંગળ, ધ ડ્રાઈવર. મંગળ એટલે ઊર્જા, મહત્વાકાંક્ષા અને કોઈપણ કાર્ય પાછળની પ્રેરક શક્તિ. તે આપણને વિચારવાથી આગળ વધીને કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મંગળની ઊર્જા, હિંમત અને શારીરિક સુખાકારી જેવા કૌશલ્યો સાથે સંકળાયેલી છે. એ આપણને પડકારોનો સામનો કરવાની અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની તાકાત આપે છે. અને આ માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. સારું, તો આપણે આપણી જાતને અને આપણી આસપાસના લોકો સાથેના વ્યવહારને સમજ્યા. હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને મોટા પાયે વાત કરીએ સમાજમાં આપણા પ્રભાવની. અને આ માટે આપણી પાસે છે ગુરુ અને શનિ. પહેલા વાત કરીએ ગુરુની, ધ સેજ એટલે કે ઋષિ. ગુરુ એટલે જ્ઞાન, સમજણ અને વિસ્તાર.
તે આપણને નાની નાની બાબતોમાંથી બહાર કાઢીને મોટી તસવીર જોવામાં મદદ કરે છે. ગુરુના પ્રભાવ હેઠળ વાર્તા કહેવાની કળા અને શીખવવાની ક્ષમતા જેવા કૌશલ્યો આવે છે. વાત ફક્ત જ્ઞાન મેળવવાની નથી, પણ તેને અસરકારક રીતે અન્ય લોકો સુધી પહોંચાડવાની પણ છે. જો ગુરુ વિસ્તાર છે, તો શનિ છે શિસ્ત. શનિ એટલે ધ માસ્ટર. તે આપણને ધીરજ, સંરચના અને લાંબા ગાળે સફળતા કેવી રીતે મેળવવી તે શીખવે છે. શનિ યાદ અપાવે છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. શનિની ઊર્જા વેચાણ, માર્કેટિંગ અને ટીમ મેનેજમેન્ટ જેવી વ્યવહારુ દુનિયાની કુશળતામાં રૂપાંતરિત થાય છે. તે આપણને દ્રઢતા શીખવે છે અને કોઈપણ ભેદભાવ વગર દરેક પ્રકારના લોકો સાથે કામ કરવાની આવડત કેળવે છે. આપણી આ બ્રહ્માંડીય યાત્રા હવે તેના અંતિમ પડાવ પર છે. અહીં આપણે એવી સૂક્ષ્મ શક્તિઓ વિશે વાત કરીશું જે આપણને સાચો માર્ગ બતાવે છે, જેમાં પરિવર્તન, શાણપણ અને રૂપાંતરણનો સમાવેશ થાય છે. જો અહીં થોડા ઊંડા ખ્યાલો છે, પણ ખૂબ જ રસપ્રદ છે. એક તરફ છે રાહુ, જે આપણને વ્યવહારિક શાણપણ સાથે ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે. બીજી તરફ છે કેતુ, જે અનાસક્તિ અને શુદ્ધ ઈરાદા શીખવે છે. પછી આવે છે યુરેનસ, જે નવીનતા લાવે છે. નેપચ્યુન, જે વિકાસ માટે મનને ખુલ્લું રાખવા પ્રોત્સાહિત કરે છે. અને છેવટે પ્લુટો, જે આપણને પરિવર્તન અને જૂની બાબતોને જવા દેવાની શક્તિ આપે છે. તો આ આખી બ્રહ્માંડીય યાત્રા પછી એક સવાલ ઊભો થાય છે. આટલા બધા અવકાશી કૌશલ્યોમાંથી એવું કયું એક કૌશલ્ય છે જેના પર સૌથી પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? કારણ કે આપણા વ્યક્તિગત વિકાસની સફરનો પહેલો કદમ એ આ સવાલના જવાબમાં જ છુપાયેલો છે.